સાયલા શહેરમાં રિક્ષા ચાલકોને પડી રહેલી મુશ્કેલીને લઈને આશરે 50 જેટલા રિક્ષા ચાલકોએ મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂઆત કરી છે। સુદામડા દરવાજા, આંખની હોસ્પિટલ નજીક તેમજ અન્ય વિસ્તારોમાં રિક્ષા ઊભી રાખતા પોલીસ અને હોમગાર્ડ દ્વારા અટકાવવામાં આવતા હોવાનો રિક્ષા ચાલકોએ આક્ષેપ કર્યો। તેમણે રિક્ષા પાર્કિંગ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે। શહેરમાં આડેધડ દબાણ, કેબિન ધારકોના બોર્ડ અને યોગ્ય જગ્યાએ શાક માર્કેટના હોવાના કારણે ટ્રાફિક સમસ્યા વધતી હોવાનું પણ જણાવ્યું છે। પીઆઈ દ્વારા ગ્રામ પંચાયત અને વેપારી મંડળ સાથે ચર્ચા કરી કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી છે। એની આગળ પણ એ રહ્યો મોટો આગળ છે લાંબુ ક્યાંય સુધી બોર્ડ મૂકે છે। પછી સહજાનંદવાળા જે રહ્યા ને આખા દિવસની અંદર ઓલો નો એન્ટ્રીનું બોર્ડ જે રહ્યું એ આખા દિવસની અંદર ફેરવે કરે છે। ઘડીક બારે મૂકવા, ઘડીક અંદર મૂકવા, ઘડીક બારે મૂકવા। પછી આ માર્કેટના અંદર થડા જે રહ્યા એ 10-10 ફૂટના બારે રાખીને બેઠા છે। એની આગળ મોટરસાઇકલ રાખે છે। એટલે આ ટ્રાફિકની સમસ્યાના હશે બધી અને અમારા રિક્ષાવાળાનો ક્યાંય મેળ પડતો નથી।